आणि तू म्हणे की म्यूट कर. ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. केतकी बेन प्लीज स्टार्ट करो. જય શ્રી કૃષ્ણ મણિકે. આજનો ઈ વીક પ્રોગ્રામ લાઈક કરીને આઈ એમ શ્યોર અહીં મળે બહુ એક્સાઇટેડ હયો અને એટલી મળે એન્ટ્રીઝ રજિસ્ટર્ડ એન્ટ્રીઝ એટલી મળે નેરીને અસી ઓલરેડી બહુ એક્સાઇટેડ હયો બીકોઝ પોયમ રેસિટેશન પણ અંજા પણ શોખીન અહીં સમાજ में ही નેરીને અસાંखे બહુ જ આનંદ થયો आहे ને ઓલરેડી પા ઘણે લેટ આहियो એટલે આऊं બહુ આજો ટાઈમ નહીં કના પા ફટાફટ અગિયાं વધો. લીલાવતીબેન આકે લેટ થઈ રહ્યો है એમ શ્યોર તો પા પેલા ઇન્વાઇટ કરો લીલાવંતીબેન કે હુબલી થી. લીલાવતીબેન અહીં મ્યુટ થયો. અરે હા હેલો અવાજ આવ્યો? હા હા આવ્યો સ્ટાર્ટ કરી દે ડાયરેક્ટ સ્ટાર્ટ કરી છે ને. સર્વેને જય શ્રી કૃષ્ણ મારા. હવે મારે તો 2-3 કવિતા બોલી છે, હું કઈ બોલીશ મને નથી ખબર, પણ છતાં એક પહેલા બોલી લઉં છું. મારી જીગરજાન ફ્રેન્ડ માટે મારે 2 શબ્દ કહેવા છે. મિત્ર તારી મિત્રતામાં મળી મુજને મજા, પણ વર્ષોના વિજોગણા આ તે કેવી સજા. મિત્ર તારી મિત્રતામાં મળી મુજને મજા, પણ વર્ષોના વિજોગણામાં આ તે કેવી સજા. છે મુજ અંતરની આત્માનો ઉજાસ તું હે પ્રિય સખી, છે મુજ અંતરની આત્માનો ઉજાસ તું હે પ્રિય સખી, અને કદાચ પુનર્જન્મનો અહેસાસ તું મારા પ્રાણ પંખી, અને કદાચ પુનર્જન્મના અહેસાસ તું મારો પ્રાણ પંખી. મિલન થયું મળ્યા અને બંધાઈ ગયા જાણે જન્મ્યા એક કુખથી. મિલન થયું મળ્યા અને બંધાઈ ગયા જાણે જન્મ્યા એક કુખથી. તું જ વીણ મુજ સોચ અધૂરી, મેં વિચાર્યું એ તારે મન સુખથી. તું જ વીણ મુજ સોચ અધૂરી, મેં વિચાર્યું એ તારે મન સુખથી. હૈયાની હર વાત ક્યાં તુજથી અજાણ, દલડું કહે હવે આવ ને ઓ સખી, દલડું કહે હવે આવ ને ઓ સખી. ફરીથી ચડીએ લાગણીના પગથિયા, તારા મનને મનાવને ઓ સખી, તારા મનને મનાવને ઓ સખી. આપણી મિત્રતાની પતંગ ચારે કોર ચગી હતી, આપણી મિત્રતાની પતંગ ચારે કોર ચગી હતી, ડોરને તું ઢીલ દેને સખી. મારી સખી માટે ગાઉં છું તો કે છે હું મારા પોતાના માટે એક કવિતા બનાવી છે. પારુલ હાજી મ્યુટ કરે પ્લીઝ. આપણી મિત્રતાની પતંગ ચારે કોર ચગી હતી, ડોરને તું ઢીલ દેને સખી. કૃષ્ણ સુદામાની જેમ ચમકી આ જગમાં, મારા પ્રાણમાં શ્વાસ ભરને સખી, મારા પ્રાણમાં શ્વાસ ભરને સખી. તું જ મારા જીવનની આસ સખી, તું જ મારા જીવનની આસ. વાહ વાહ વાહ, અતિ અતિ સુરેખ કવિતા સખીલાય કરીને. લીલાવંતીબેન પાવટે ટાઈમ એટલે કવિતા એટલે તાણે ટાઈમ આવે અહીં ત્રે ક્યાંમાં પણ હજી હેકડી તો અહીં ચોક્કસ હેવર બોલી જ શકો તા. એટલે હું મુકેલા કેતો કે મન મળે ત્યાં મેલો માં આવું લખીને હલાયો કદાચ આઈ મણી જાણે કે ખબર આય કે ના, તો ઈ બોલી કે નથી ભૈયા હું કદાચ આકે લખીને હલાઈ દીશે. ચોક્કસ ચોક્કસ. કનકબેન કે પૂછી કે નો હું બોલા કરો કરીને. હજી એકડી કવિતા બોલો. હોસ્ટ કેતકી બેન નહીં, જો કો કેતકી બેન છે. ઓકે યા બોલો બોલો બોલો. ભલે. મારે ઓળંગવો છે અજ્ઞાનના અંધકારનો અંચોડો, મારે ઓળંગવો છે અજ્ઞાનના અંધકારનો અંચોડો. મન મહેરામણ ને ઉલેચવો એ છે માનવીની મહાનતાનો ફાળો. જ્યાં પણ નયન રત્ન મળે અને મન હરખાય, મળે ત્યાં જ મેળો. હૈડાની ગાગર છલકાય અને ઉડે ત્યાં હાસ્યની છોડો. ગમત કરતા જ્ઞાન ભોજ પીરસાય, ગમત કરતા જ્ઞાન ભોજ પીરસાય, એ જ છે કમાનનો મીઠો ફોડો. નવીનતાનું નજરાણું મળે, કહીએ તેને જ કનકનો ગરચોડો. નવીનતાનું નજરાણું મળે,
કહીએ તેને જ કનકનો ગરચોળો. અભરખો હતો જે સહેલીઓનો અધૂરો, આજે પૂર્યાનો હિલોડો. સપનાઓને સાકાર કરવાનો માર્ગ બન્યો છે હવે મોકળો. કમાને જે જ્યોત જલાવી વિસ્તર્યા નારી અંતર્મનના વર્તુળો. દીપી ઉઠી અગણિત મનીષાઓ, ખીલી ઉઠ્યા કૃષ્ણની લીલાના મનોબળો. અદ્ભુત છે ઓ કમાનની નારી, અદ્ભુત છે ઓ કમાનની નારી, કર્યા મજબૂત અનેક પરિબળો. કચ્છની તું ગૌરવ ગાથા, તે પાથર્યો હંમેશા તેજસનો ઓળો, તે પાથર્યો હંમેશા તેજસનો ઓળો. અતિ બરાબર સુંદર. છે? ગમે? બહુ સરસ, બહુ સરસ, સુંદર. ઓકે, થેન્ક યુ. ભલે ભલે, હું સાથે તૈયાર થાઉં છું. મને મ્યુટ બંધ કરું છું ને તમને લોકોને સાંભળું છું. હા, ઓકે, હા, થેન્ક યુ. મને ઓકે. સાંભળવા માટે તમને બધાને ધન્યવાદ. તમને બી ધન્યવાદ. સુંદર સુંદર કવિતા હતી બેવ. હજી એક સરસ છે, પછી વળી લાસ્ટમાં હશે તો બોલીશ. ચોક્કસ. અમે આતુરતાથી રાહ જોઈશું. જ્યારે એન્ટ્રીઓ આવવાની શરૂઆત થઈ ત્યારે એક ખૂબ નાનકડી ઢીંગલીની એન્ટ્રી સૌથી પ્રથમ આવી. એટલે હવે હું એને ઇન્વાઇટ કરીશ. ક્રિશ્વા રાકેશ ગિંગલ. વેલકમ ક્રિશ્વા. અને ક્રિશ્વા, તારું ઇન્ટ્રોડક્શન આપજે પહેલા. હા, યસ. જય શ્રી કૃષ્ણ. મારું નથી નામ છોકરીઓ વિશ્વા રાકેશ શાહ છે, ગગરાણી છે. હું આજે બધાને કહી મારો દે દીપ્તિ બનાવેલું ગીત મણી છો ને પેલા બોલવાની પ્લીઝ છું. મ્યુટ કરીએ મળે. બે મળે મ્યુટ થઈ બને. યા તો દીપ્તિ બે મણી કે મ્यूट कर, कृष्वा पिन तो स्टार्ट कर दे. केतकी के होस्ट पे केतकी यू कैन म्यूट एवरीवन. કર્યો હોય. ओके. મારા ગીતનું નામ मैं ऐसी ही हूँ. छोटी सी गली, छोटा सा घर, उसमें रहती छोटी सी लड़की, उसका नाम है कृष्णा, बहुत तूफानी है. छोटी सी गली, छोटा सा घर, उसमें रहती छोटी सी लड़की, उसका नाम है कृष्णा, बहुत खेपानी है. उसके मम्मी पापा रह जाते दंग, अब क्या करे इसका पता नहीं, अब क्या करे इसका. वो बहुत चंचल, बहुत बातूनी, सब बहुत क्यूटी, सब कहते हैं कि सुधरो भी. मुझे नहीं पता मैं क्या करूं, मैं ऐसी ही हूँ. सब मुझे कहते कृष्णा, क्योंकि मैं कृष्णा जैसे. सब मुझको करते पसंद, मैं ऐसी ही हूँ. थैंक यू. ખૂબ સુંદર. આ નાનકડી ઢીંગલીએ જે સ્વરચિત કવિતા અથવા ગીત પ્રસ્તુત કર્યું છે, એની ઉંમર કોઈ મને કહી શકશે કેટલી ઉંમર હશે આની? 8 years. Sorry. 8 years old. 8 વર્ષની ઢીંગલીએ એક ગીત રચ્યું છે. આ ગીત 6 વર્ષની હતી ત્યારે બનાવ્યું છે. ઓહો હો હો. એટલે અમે એટલે વિચાર થોડી કરી અટકાઈ શકીએ. ગઈ, થોડુંક ભૂલી ગઈ. નો પ્રોબ્લેમ. જેટલું કર્યું અમને તો જે કીધું એટલી વાર ખબર છે એટલે બરાબર છે, બહુ સુંદર છે. ભૂલી ગઈ એ નેક્સ્ટ ટાઈમ. આજે ગીત છે. ઈ પછી આ બધાનો નેક્સ્ટ ટર્ન આવશે પાછો. હા, આજે પ્રિયંકા બેન બી છે ને, જરા એની બી તબિયત નથી, તો આઈ થિંક એ પણ બરગઢ થી છે, તો પેલા Okay. એમને લઈએ આપણે. હા, એટલે નેક્સ્ટ એમનો જ વારો છે. ઓકે. હવે એકચ્યુઅલી પ્રિયંકાબેન વિશે કવયત્રી તરીકે શું કહેવું, અથવા તો એક એવી વ્યક્તિ જેને લિટરેચરથી, સાહિત્યથી પ્રેમ છે, એક સાહિત્ય પ્રેમી તો બહુ નાનો શબ્દ છે એમની માટે. તો હું ઈચ્છીશ કે તેઓ પોતે જ પોતાનું ઇન્ટ્રોડક્શન આપે, તેમની જે
સિદ્ધિઓ છે તે વિશે થોડુંક કહે અને પછી એમની કવિતા રજૂ કરે. પ્રિયંકાબેન ભૂતડા, બરગદ. धन्यवाद आपका आदरणीय और सभी को मेरी तरफ से जय श्री कृष्णा। मुझे गुजराती नहीं आती है, कच्छी आती है, लेकिन मैं हिंदी में ही बोलूंगी। मैं अभी हमने छंद का कोर्स किया था 2 साल पहले विलासा छंद महालय से। तो अभी हमें छंद की मानक उपाधि भी मिली है, डॉक्टरेट की उपाधि 2024 में। मेरी 2 बुक पहले आ चुकी है जो बिना छंद में है। पहली बुक का नाम है विश्व कुटुंब और दूसरी बुक का नाम है रणबांकुरे। रणबांकुरे में हमने उन सबको व्यवस्थित किया है, समाहित किया है कि जो वीर शहीद हुए और उनका आज तक इतिहास में नहीं नाम है, उनको हमने सर्च करके उनको एक कविताओं का रूप देके किताब प्रकाशित की है। तीसरी बुक अभी हमने प्रकाशित की है छंद प्रिया छंद वाटिका नाम से। इसमें हमने 90 मातिक छंद जो हमारे गुरुजी के द्वारा सर्च किए जाते हैं और उसमें हम लोग सर्च करके उदाहरण प्रस्तुत करते हैं, उसी पे हमने मातिक छंद प्रस्तुत किए हैं। और ये बुक हम बता देते हैं कि एस पब्लिकेशन यानी कि हमारी गुजरात से ही है, श्रुति दी, उनसे ही हमने ये पब्लिकेशन करवाया है बुक। मैं उनका भी आभार प्रकट करती हूँ। वो है और आज आज आई है। हाँ, मैंने उनको देखा था, उन्हीं से पब्लिश करवाया है बुक। और मैं कनक मासी जी का भी आभार प्रकट करती हूँ जिन्होंने हमें ये अवसर प्रदान किया कि हम अपनी भावनाओं को समाज में प्रस्तुत कर सकें, क्योंकि गुजरात में हो नहीं सकता कि हमें कोई जानता भी हो ये नहीं पता। इसलिए उनका मैं बहुत आभार प्रकट करती हूँ जिन्होंने हमें ये अवसर प्रदान किया। और मैं आपके सामने एक आज जैसे कि होली अभी हमारे सामने कल ही त्योहार फेस्टिवल गया है, उसी से संबंधित आपके सामने हम चौपाई प्रस्तुत करते हैं। फागुन का है महासुहाना, पक्षी मिलकर गाए ताना, पक्षी मिलकर गाए गाना, अरुण प्रभा की छाई लाली, अरुण प्रभा की छाई लाली, जग में लगती देख निराली, अंबर धरती खेले होली, अंबर धरती खेले होली, मधुरिम रस में बाते गोली, अरे मधुरिम रस में बाते गोली, फागुन पूनम अब आएगी, कितने रंगों को लाएगी, फागुन का है महासुहाना, पक्षी मिलकर गाए गाना, लाया फागुन लेकर होली रे, लाया फागुन लेकर होली, मस्तानों की बोले टोली, मिलकर हम सब रंग लगाए, मिलकर हम सब रंग लगाए, बैर बाब हम सभी भुलाए, लाखी धानी नीले पीले रे सखियों, लाखी धानी नीले पीले, मुखड़े लगते हैं रंगीले, जाति पाति को भूलो मानव, जाति पाति को भूलो मानव, हो समाज में इसका आनव, फागुन का है महासुहाना, पक्षी मिलकर गाए गाना। अब हमें होली क्या सिखाती है सुनिएगा जरा। भाईचारा हमें सिखाता, प्रेम धारा नित बहाता, भरे आज रंगों की झोली, अरे भरे आज रंगों की झोली, चलो खेलते और रे सखियों, चलो खेलते हम सब होली रे, सजती है टेसू की डाली, सजती है टेसू की डाली, मंद मंद मुस्काए माली, वो मंद मंद मुस्काए माली, धूप सुखाती रंग बनाती रे, धूप सुखाती रंग बनाती, सबके मन में हर्ष सजाती,
फागुन का है महासुहाना, पक्षी मिलकर गाए गाना। भर कर लाओ अब पिचकारी रे सखिया, भर कर लाओ अब पिचकारी, अब खेलेंगी सखिया सारी। अपनों को अब रंग लगाओ, और अपनों को अब रंग लगाओ, मधुर मधुर तुम फाग सुनाओ, अरे मधुर मधुर तुम फाग सुनाओ, अरे मधुर मधुर तुम फाग सुनाओ। अंग अंग भीगा है सारा, होली का उत्सव है न्यारा। आया फागुन लेकर होली, आया फागुन लेकर होली। अरे सखियों, आया फागुन लेकर होली, झूमे गाए हैं हम जोली, अरे झूमे गाए हैं हम जोली। फागुन का है महासुहाना, पक्षी मिलकर गाए गाना, पक्षी मिलकर गाए गाना। अरुण प्रभा की छाई लाली, अरुण प्रभा की छाई लाली, जग में लगती देख निराली। फागुन का है महासुहाना, फागुन का है महासुहाना। अरे सुनना रे सखियां, फागुन का है महासुहाना, फागुन का है महासुहाना। धन्यवाद। और आपकी कविता भी है बहुत बहुत सुहानी। सुंदर, बहुत सुंदर, सुहानी, धन्यवाद आपका। सुंदर। बहुत सुंदर है, बहुत सुंदर। अभी अगर आप रहेंगी तो शायद दूसरा दूसरा राउंड करेंगे, और आपको अगर अभी लीव करना है थोड़ी देर बाद स्टार्ट करें तो भी चलेगा, है ना? मेरा क्या है, एक्चुअली में 5 बजे मेरे को क्या ट्रीटमेंट की जरूरत होती है ना, तो मेरा योग एक्सरसाइज क्लासेस है। नो हाँ, प्रॉब्लम। तो मैं हाँ, बोलिए आधा बोलिए। घंटे के बाद जुड़ने के लिए तैयार हो सकती हूँ। या अगर है चालू है तो आप जुड़ जाइए फिर, ठीक है, चलेगा चलेगा। ओके ओके, ओके, धन्यवाद आप सभी का जो हमें अवसर थैंक प्रदान यू। किया। होली आप के सभी ने। रंग खिल गए ऐसा मैसेज आया है, तो थैंक यू वेरी मच। रीटा बेन बोल रही हैं कि आपकी वजह से, आपकी कविता की वजह से होली के रंग फिर से खिल गए कल के बाद। धन्यवाद आपका। ठीक है, हम आधे घंटे बाद अगर हम जुड़े रहेंगे तो हम प्रतीक्षा करेंगे आपकी एक और कविता सुनने के लिए। थैंक धन्यवाद। यू वेरी मच। થેન્ક યુ સો મચ. હવે પછી પ્રિયંકા બેનની પુસ્તક જેમણે પબ્લિશ કરી છે એવા આપણા, અને આઈ થિંક આપણા સમાજના એકમેવ પબ્લિશર સૃષ્ટિબેન જ્યોતિ સુરેશભાઈ ભૂતડા, હું એમને વિનંતી કરીશ કે તેઓ તેમની કવિતા રજૂ કરે. સૃષ્ટિ? मुझे ना जरा, हाँ, आवाज नीचे दो। યસ યસ, હા. હા હા, मुझे ना शोर थ्रोट है, तो નો નો પ્રોબ્લેમ, નો पर પ્રોબ્લેમ. નો પ્રોબ્લેમ. ओके। मणिगे जय श्री कृष्ण। अज मुझे पोयम जो नालो है એટલે गुजराती में लखे हुए आऊं सितंबर में, लास्ट सितंबर। वाह रे जिंदगी वाह। જીવન તેમને એવા મુકામ પર લઈ આવ્યું જ્યાં અહંકાર જીતી ગયો અને લાગણીઓ હારી ગઈ. વર્ષોનું બંધન સેકન્ડોમાં રાખ થઈ ગયું અને જીવન તેના સાચા રંગ બતાવવાનું શરૂ કર્યું. શું બધું જ છોડવું એટલું સરળ છે? વર્ષોની એકતા, બંધન, સંઘર્ષ. પેલા તેમની પાસે પ્રેમ અને એકતા સિવાય કશું જ નહોતું, અને હવે તેમની પાસે બધું જ છે પરંતુ પ્રેમ અને એકતા નથી. વાહ રે જિંદગી વાહ. શું રમત રમે છે! પૈસાને આટલું મહત્વ આપે છે અને સંબંધો માટે કંઈ જ નથી. અહંકારનો વરસાદ આટલું છે કે લાગણીઓનો સૂરજ ઉગ્યો છે પણ દેખાતો નથી. થેન્ક યુ. રિયાલિટી ચેક આ લાઈફ જો. હા, રિયાલિટી, યસ, બહુ સુંદર અતિ હોય. સુંદર. આજની પેઢી ગુજરાતી में कविता लखे जो प्रयत्न करे थी અને સફળતાપૂર્વક લખી શકે थी, એન જો Yes. જીવન ઉદાહરણ आहे.
અને પ્રેરણાદાયક એક્સેપ્શનલી ઇન્સ્પિરેશનલ સૃષ્ટિ, થેન્ક યુ વેરી મચ. હા, અને નેક્સ્ટ રાઉન્ડ में હજી ટાઈમ હોય તો રોજ તો પછી નેક્સ્ટ રાઉન્ડ કદાચ ટાઈમ હોય તો પાછી રિપીટ કરી દેશે. હા, એબ્સોલ્યુટલી. ઓકે, થેન્ક યુ. થેન્ક યુ બેટા. હવે હાणे મુજા ફેવરેટ કોકિલ કંઠી મુજા કોકિલા માસી એની જો અહીં ગીત સોણો કે કવિતા મજા જ છે એટલે હું બહુ આતુર અહીંયા. કોકિલા માસી પ્લીઝ વેલકમ. ગદકથી કોકિલાબેન મુંદડા, હવે બેંગ્લોર નિવાસી, સોરી. બેંગ્લોર. અહીં મ્યુટ માસી. હવે આવે છે અવાજ? અવાજ આવે છે? યસ. હા 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 હા. આવે છે? હા, બધાને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, આજની મારી કવિતા સંબંધ વિશે છે. ખૂબ સુંદર. ઓકે, તો હું એ સંબંધના વિશે થોડીક એક બે લાઈન હું ગુજરાતીમાં બોલું છું અને આજની કવિતા મારી કચ્છીમાં છે. તો હું પહેલા બે લાઈન સંબંધ વિશે ગુજરાતીમાં બોલું છું. ચોક્કસ. સંબંધ. બધા સંબંધ સ્વાર્થના સંબંધ હોય છે. કોઈને કોઈ માટે પ્રેમ ઉભરાતો નથી. અપેક્ષા જ સંબંધોને કાચા સૂતરના તાંતણાની જેમ બાંધી રાખે છે. અપેક્ષા ના પોસાય તો એ બંધન ક્ષણમાં તૂટી જાય છે. તો આ સંબંધ વિશે હું એક કવિતા બોલીશ જે સ્વરચિત છે અને એના રચનાકાર છે દિનેશ મુંદડા. તો એમને આ ડેડિકેટ કરું છું. ઓકે, હવે હું કવિતા સ્ટાર્ટ કરું છું. સંબંધ જે કચ્છીમાં છે. સંબંધ જેડા તંગ હુંदा વાણી में होड़ा व्यंग हुंदा. संबंध जेड़ा तंग हुंदा वाणी में होड़ा व्यंग हुंदा. माड़ू एड़ो थई वेंदो जेड़ा जेड़ो संग हुंदो. पेंड के मान दई ना सके हु कायम मान भंग हुंदा. मेरे सारा हुंदा एड़ो ना समझ जा. मेरे सारा हुंदा एड़ो ना मंजा. मेणी में वाका अंग हुंदा. शांत चित केडाई नहीं मिले मेणी जे हये जंग हुंदा. હવે છેલ્લી કડી છે જરા એનું આપણે ગુજરાતીમાં જેમ આપણે કહીએ કે આપણે કોઈ વિશે ધારણા બાંધી લઈએ આ એવો છે તો એના ઉપરથી છે. ही हेड़ो हुंदो हु होड़ो हुंदो धोरे में भी सतरंग हुंदा. संबंध जेड़ा तंग हुंदा वाणी में होड़ा व्यंग हुंदा. तो સૌને જય શ્રી કૃષ્ણ. તમે મને સાંભળી એનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. બહુ સુંદર કવિતા છે. એટલી મસ્ત કવિતા હે. હા, બહુ સુંદર કવિતા. કવિતા જો ઈ જ મૂકે લગે તો એકડો ખૂબી आहे કારણ કે લાઈફ जो रियलिटी चेक કેટલો સટલી દઈ બને ને કવિતાની જે પંક્તિ અમે બહુ પંક્તિ અમે પણ કેટલું ઊંડાણ હોય ને દરેક થોડે में घणे समझाई वञे थी. थोड़े में आखो सार जीवन जो पाके सार मिली वञे थो. संबंधे मथे आखो सार पाके मिली वञे मथा. બહુ સુંદર, બહુ સરસ. થેન્ક યુ કોકિલા માસી આજી રજૂઆત લાય કરીને. થેન્ક યુ એટલે રિપીટેશન में નંબર પાછો અચીંદો કદાચ હાणे पाण टाइमिंग हेरदासीं ते मथे. बराबर? ભલે. એન પોइ हाणे हिकिड़ी सरस नंढी ढिंगली हुई पाही पण ई हेवर आहे न अचदी त पाण वेठाથી બી કવિતા ચોક્કસ સોંડદાસી. એન પોइ હું ઇન્વાઇટ કરनी आ ઉષાબેન ભુતડા સંબલપુર. ઉષાબેન અહીં આયો હડા. ઉષાબેન ભુતડા સંબલપુર. ઉષાબેન ઓકે. ખુશીબેન નવધરે યંગ જનરેશન બી નાલો એટલી વડી સંખ્યામાં નોંધાયો હોય નાલો ही બહુ સારી વાત है. અડધા મળે નંઢા છોકરા ને યંગસ્ટર્સ અહીં. ખુશીબેનજી કદાચ કોલેજ હોય
એટલે આને સૃષ્ટિ કે ચો કેમ કે કોલ કરીને પૂછીને રે ત્યાં સુધી આજીવીને તો ઠીક હે ઓકે તપોય તારાબેન કરા તો છે એડા આઈ તારાબેન કે સોણો તારાબેન મહેન્દ્રભાઈ મણિયાર મને કે ઇન્વાઇટ કરાતી કવિતા કેડિયા ખબર તરસા ઝુંડી આઈ કી વાંધો ને બોલો પાકે આવડે પાકે બોલો દલપતરામજી કવિતા है ઊંટ કહે આ સભામાં વાંકા અંગ વારા ભૂંડા ભૂતળ પર પશુઓ ને પક્ષીઓ અપાર છે બગલાની ડોક વાંકી પોપટની ચાંચ વાંકી કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર છે વારાનાની સૂંઠ વાંકી વાઘના છે નખ વાંકા કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર છે વારાયણની સૂંઢ વાંકી વાઘના છે નખ વાંકા ભેંસના છે શીર વાંકા સિંગણાનો ભાર છે સાંભળી શિયાળ બોલ્યો દાખે દલપતરામ અન્યનું તો એક વાંકું આપના 18 છે એટલે 5 એનથી પણ બોલ કાઢતા હું પણ પાંચો ન નેર્યું કે પામે જતા ગુણાઈ ખૂબ સુંદર સરસ પાકે મણે નંદપણ में भी कोठी में आने पाके पांजा दोस्त नरे गोपाल के तो याद तो करता देख हाँ 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 ચોક્કસ ચોક્કસ બાકી ચોક્કસ બોલા ખાલી ચાલાઈ ગયા એક બિલાડી પાડી છે તે રંગે બહુરું પાડી છે તે હરવે હરવે ચાલે છે દહીં ખાય દૂધ ખાય ઘી તો છટપટ છાટી જાય કૂતરાથી તો બીતી ચાલે ચૂવાને તો ઝટપટ પકડે એના દિલ પર દાગ છે મારા ઘરનો વાઘ છે સરસ સરસ એટલી સરસ સુંદર બાળ કવિતા થઈ ગઈ અજ કવિતા ઓકે ભાનુબેન નહીં પેલા ભાનુબેન કે ગનો પોય આણે બ્યા બી આણે ઘણે જણા આવી વનિતાબેન ને જે કે બી હા બોલનું હોય છે જરા હાથ પંજો હાથ ઊંચો કરી જા નામ ના આવ્યા પણ જે કે બોલનું હોય હાથ ઊંચો કરી હેલો સરસ હોય हाँ हेलो હા કોણ हम रसीला बोलाती उबली थी હા બોલો બોલો રસીલાબેન આ કે બોલનું બોલો અહીં जय કરો श्री સ્ટાર્ટ कृष्ण हाथ જય શ્રી કૃષ્ણ ખસતા દો હા ચોક્કસ ચોક્કસ બોલો બોલો હો હા એટલે કેટલી વાર રહીને રેડી થઈ ના પોય બોલા ભલે તો ભલે આ કે બત્રે વહી થઈ હોય ને બત્રે જણ તું આ કે ચો ત્યાં સુધી રેડી થઈ હોય હા ચો જાઉં તે સુધી રેડી થઈ હતી હા હા ભલે ભલે હા થેન્ક યુ હા કેતકીબેન બીજા કોઈનો નંબર લગાડો પ્લીઝ હા ભાનુબેન અહીં ના ભાનુબેન ભાનુ આય હા તો હણે આવું ઇન્વાઇટ કરાતી ભાનુબેન કે ભાનુબેન મનસુખલાલભાઈ નવઘરે હા આવ્યું હા આયો અચ્છા બરાબર દર્શાય તો હે દર્શાય તો ને હા હા દેખા જે તો આભમાં ઉગેલો ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે જીજાબાઈ ને આવ્યા બાળ બાળુડાને માતહી ચોળે ધણાણા ડુંગરા બોલે જીવાજીને નીંદર નાવે માતાજીજી બાઈ ઝુલાવે પેટમાં પોડીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણની વાત રે રામ લક્ષ્મણની વાત રે માતાજીને મુખે જ દીધી ઓડી એની ઊંઘ જ દીધી શિવાજીને નીંદર નાવે માતાજીજી બાઈ ઝુલાવે પોઢો જ રે મારા બાળ પોઢી લેજો પેટ ભરીને આજરે પેટ ભરીને આજરે કાલે કાળા જુદ્ધ ખેલાશે સુવાટાણું ક્યાંય ન રસે શિવાજીને નીંદર ઉનાવે માતાજીજી બાઈ ઝુલાવે ધાવી લેજો ખૂબ દ્રપીને આજ ધાવો છે રે મારા પેટ ધાવી લેજો ખૂબ દ્રપીને આજ રે ખૂબ દ્રપીને આજ રે પાતળા પાતળા રે પીળા લાલ પીરોજી ચીર રે પીળા લાલ પીરોજી ચીર રે
કાયા તારી લોહીમાં નાશે, ઢાંકણ તેડી ઢાલનું નાશે, શિવાજીને નિંદર ઉનાવે. દસાડે તો ના હે થોડોક નેટવર્ક લો આય પણ સોણાજી અરે તો એવું એની તો ફોન આવ્યો ટાઈમે થઈ ગયો કમ આપી લીધો. અચ્છા તો હા 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 અચ્છા તો હે હા હા હમ. પેરી ઓઢી લેજો પાતળા પાતળા રે, પીળા લાલ પીરોજી ચીર રે, પીળા લાલ પીરોજી ચીર રે, કાયા તારી લોહીમાં નાશે, ઢાંકણ નેટવર્ક તેડી ઇશ્યુ હે કુર ઢાલનું થયો નાશે, શિવાજીને નિંદર ઉનાવે. માતાજીજી બા અને જે ફોન હશે તો ઘુઘરા ધાવાણી પોપટ લાગણી ફેરવી લેજો. અચ્છે તો ને તો છે અચે તો સોણાજી અચ્છે તો ને ધાણી બસ આની જ કરો ફોન હશે તો આપણી મિનિટ ઘુઘરા ધાવાણી પોપટ લાકડી ફેરવી લેજો આજરે, ફેરવી લેજો આજરે, તેડી તારે હાથ રેવાની, રાતી ભમ ભોળ ભવાની, શિવાજીને નિંદર ઉનાવે, માતાજીજી બાએ ઝુલાવે. આજે માતા બેટી પાથર રે, કુણા ફૂલડા કેરી સેજરે, કુણા ફૂલડા કેરી સેજરે, તેડી તારી વીર પથારી, તેડી તારી વીર પથારી, પાથર હશે વિષ ભુજાડી, તેડી તારી વીર પથારી, પાથર હશે વિજ ભુજાડી. આજે માતાજીને ખોળલ રે, તારા માથડા ઝોલે જાય રે, માથડા ઝોલે જાય રે, તેડી તારે શિર ઓશિકા, મેલાશે તીર બંદૂકા, તેરે તેડી તારે શિર ઓશિકા, મેલાશે તીર બંદૂકા, સોઈ લેજે મારા પરેશર રે, તારી હિંદવાણી જોવે વાટ રે, તારી હિંદવાણી જોવે વાટ રે, જાગી વેલો આવ બાલુડા, માને હાથ ભેટ બંધાવા, જાગી વેલો આવ બાલુડા, માને હાથ ભેટ બંધાવા, જાગી વેલો આવ જેવીલા, જાગી વેલો આવ જેવીરા, ટીલું માના લોહીનું પીવા, આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બાળ રે, બાળુકાને માતા હિંચોડે, ધણા ધણા ડુંગરા બોલે. જય શ્રી કૃષ્ણ. ઝવેરચંદ મંજાણીજી કવિતા. જય સરસ શ્રી સરસ કૃષ્ણ. સરસ બહુ સુંદર. અચ્છા કેતકી બેન હા આને પહેલા આકડી આંજી સોણાયો હેવર સોણાયો ને બઈ પોઈ સોણાઈ જાય પહેલા આકડી સોણાયો આંજી કવિતા મુજી સોળાની બરાબર હા, હા બરાબર હા બહુ સોણાણી, સરસ નાનું. બહુ હા સરસ સરસ હો સરસ હો. હા બહુ હા સરસ સુંદર. અચ્છા કેતકી બેન ટાઈમ પહેલા સોણાઈ કે નોકડી પર રસીલા બેન કે જો ओके मुझे स्वरचित कविता है पण पहला चाहती हूँ प्रोफेशनल नहीं आ तो मुझे હું મમ્મી લા વ્યક્ત કયો બટ આઈ એમ શ્યોર અહીં મળે સોણદા તો આકે બી આજી મમ્મી જી યાદ અચીંદી 100%. સુંદર સુંદર. વર્ષો જૂની વાત છે, નિયમિત આવું જ થાય, પરોઢિયે રસોડામાંથી વાસણોનો અવાજ સંભળાય, નાસ્તો અને અમારા ટિફિન તો ક્યારના થતા હોય, નાસ્તો અને ટિફિન તૈયાર થઈ ગયા હોય એ પહેલાની દિનચર્યા તો હળવે પગલે જ પતી ગઈ હોય, બાકી બધા પડખું ફેરવીને ઓરનું સેજ વધારે ખેંચીને 5 મિનિટની મીઠી ઊંઘમાં સરી જાય, પરોઢિયે રસોડામાંથી વાસણોનો અવાજ સંભળાય, દૂધ છાપા ફૂલહાર વાળા ઘંટડી ન વગાડે તેની તકેદારી લેવાય, વહેલી સવારે બારણું ઉઘાડીને ઉંમરે રૂડા દીપક થાય, પડદા બારી ખોલતાની સાથે પક્ષીઓની ચહેક, પડદા બારી ખોલતાની સાથે પક્ષીઓની ચહેક, સાવ ધીમી આંચે ઉભરો લાવેલા દૂધની મહેક, શાકનો વઘાર થાય, કુકરની સીટી બોલાય, કાળજીપૂર્વક લોટની કેળવણી થાય, પરોઢિયે રસોડામાંથી વાસણોનો અવાજ સંભળાય. લગભગ 1.5 કલાકની આ દિનચર્યા પતાવી મમ્મી પાછી બેડરૂમમાં પહોંચી જાય. લગભગ 1.5 કલાકની આ દિનચર્યા પતાવી મમ્મી પાછી બેડરૂમમાં પહોંચી જાય. પ્રેમ ભર્યું ચુંબન કરીને જગાડતા પણ એનું મન ખચકાય. ઘરના બધા જ સદસ્ય હવે જાગી ગયા હોય. કપડાં ચોપડા અને ઓફિસની ફાઇલો શોધતા મમ્મીને બૂમ પડાતી હોય. ક્યારેક તવા ઉપરની રોટલી તો ક્યારેક વિછળાતી માટલી, ક્યારેક તવા ઉપરની રોટલી તો ક્યારેક વિછળાતી માટલી, તમામ એના કામો પર અલ્પ વિરામ મુકાય.
એના કામોમાં મદદરૂપ ન થતા સૌનો સમય ન બગડે તેની કાળજી રખાય. વધુ 1 કલાક પછી સૌ પોતપોતાના કામમાં પરોવી ગયા હોય. વધુ 1 કલાક પછી સૌ પોતપોતાના કામમાં પરોવાઈ ગયા હોય. આમ આખો દિવસ ઘરમાં થતા કંઈક કેટલા અવાજોમાં મમ્મીનો દિવસ વીત્યો હોય. ના કલીગ સાથે લંચ કે ના મિત્રો સાથે ફિલ્મ. ના કલીગ્સ સાથે લંચ કે ના મિત્રો સાથે ફિલ્મ. ઘરની જરૂરિયાતો સિવાયની આવતા જતા શોપિંગ પણ નહીં. ઘરમાં બધાનું ખ્યાલ રાખતી મમ્મી સતત એકલી હોય તોય ઘરમાં બધાનું ખ્યાલ રાખતી મમ્મી સતત એકલી હોય તોય કોઈ જ અપેક્ષાઓ નહીં. વર્ષો સુધી એની વ્યથાનો ખ્યાલ સુદ્ધા ન આવે. મમ્મી જેટલો નિસ્વાર્થ પ્રેમ કોઈને કરતા ન આવડે. મમ્મી જેટલો નિસ્વાર્થ પ્રેમ કોઈને કરતા ન આવડે. થેન્ક યુ. બહુ સુંદર, બહુ જ સરસ. મણી કે પણજી માં યાદ અચી વञे 100%. થેન્ક યુ. બહુ જ સુંદર હે. અચ્છા, હાणे next. રસીલા પણ અહીં અને હા. હેમાબેન જોડાઈ વઈ તો પહેલા રસીલાબેન અહીં પાંજી કવિતા સુણાયો ને પોઈ હેમાબેન પણ અહીં. Yes, yes. 100%. અહીં મ્યુટ આયો રસીલાબેન, મ્યુટ આયો. માઇક ચાલુ કરો. હજી પણ મ્યુટ આય. या तो pues हेमाबेन के पास स्टार्ट करें. ना, अच्छा हाँ अच्छी आशा अच्छी रही. હા થઈ. मणि के जय श्री कृष्ण मुझा जय श्री पब्लिक कृष्ण जी. बनाते हाँ मणि के जय श्री कृष्ण आ वकड़ी कविता बनाई है बोलो असद बोलो सर. असद फैमिली राघवजी भाई ने काकी विषे सरस सरस. हाँ तो हुनी वो कविता में मणिजा नाला आती ना हुनी जी फैमिली जा ओके. चालू कराती. हाँ. पूज्य राघव पिताना अर्धांगिनी महालक्ष्मी ए माता प्रेम तणी ए प्रतिमा सूर्य समूह एमનું તેજ ચંદ્ર જેવી શીતળતા ઘરનું એ દીપ ફૂલ તણી સ્વાદ સાગર જેવા વિશાળ ધર્મવીરની માતા મનહર જેવું મન ભારતની ગાથા હેમ જેવા શાંત મનના ચાંદ જેવા ચકોર તુલસી જેવું માનસ એમનું કુટુંબ ભાવના સાચી વિજય મેળવી સૌનો ચિરાગ એમનું ગૌરવ અલ્પને અનેરું ગણતા બિન મતલબે રહેતા દર્શન કરતા મુક્તિ મળે વિનયતા એની શોભા દિલીપનું એ દિલડું જીતી દાદી દેતી આશીષ જય જયના નાદ સાથે ગીતા વાચન કરતા રાધે રાધે રટતા જેમનું જીવન બન્યું ધન્ય પ્રિય પ્રભુની ઝાંખી થતા ભાવ વિભોર બની જતા હેમની અને તીર્થી સાથે હસતા રમતા એ રહ્યા સૌની સાથે સહપરિવારને મળીને આશા તો થઈ પૂરી મિત્તલને મળવાની એની ઈચ્છા રહી અધૂરી ઈશ્વર એમને સૌ સાથે મેળવી આનંદ સાથે રહેતા જય શ્રી કૃષ્ણ રસીલાના જય શ્રી કૃષ્ણ એમના ફેમિલીનું આખું નામ આવી ગયું છે બધા નામ બહુ સરસ રસીલાબેન. હા બહુ સુંદર. મને આનંદ થયો કે મને લાભ આપ્યું મેં નામ નતું નોંધાવ્યું તો પણ તમે આપ્યું તો સારું થેન્ક યુ. આપણા માટે જ છે નામ નોંધાવે તો નામ શું આપણને ખ્યાલ આવે એટલે આવે બાકી તો નામ નોંધાવવાની એવી તો ખાસ કઈ એટલું નતું. એવું કઈ ન હતું પણ મારા મગજમાંથી નીકળી જ ગયું હતું તો મેં કઈ આશાને કીધું કે હવે હું ગાઈ શકું છું પૂછ્યું તો કે હા કનકબેન ને પૂછી લો કે હા, એટલે પછી હા તો મને ઈચ્છા થઈ થેન્ક યુ તમારા બધાનો આભાર જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ રસીલાબેન. જય શ્રી કૃષ્ણ. હા અચ્છા હેતલ બી આવે.
हीअं त लॻंदो हो कॾाथी कविताऊं जाणीती सोणेले मिलंदियूं पण स्वरचित कविताउनि जो भंडार आहे न कवि કેટલા મળ્યા અહીં કવયત્રી કેટલી મળ્યા અહીં પાંहिंजे સમાज में जो अंदाज़ो હા મેન ઈ જાય સ્વરચિત એટલી બધી હોય કે પાકે ઈ થઈએ કે ના મને કે એટલો નોલેજ એટલે ઈ આય ઉત્કંઠા आहे पंहिंजी રીતે हिकिड़ो प्लेटफॉर्म ॾियो था पंहिंजे માટે बि हिकिड़ो प्लेटफॉर्म आहे पोइ आउं बि हिकिड़ी करदीस लास्ट में हजी मूंखे लॻे थो ચોક્કસ हेतल हा केर આવ્યા અહીં हेतल बेन આવ્યા અહીં હજી કેર અહીં હેમશીલા બેન અહીં હા હેમાબેન હા હેમાબેન કે ગનો કેડા દેખાજે નતા હેમાબેન માટે તો ભંડાર ઊંધો ભંડાર એની જો हिकिड़ो हाइकू मूंखे यादि आहे ई परमिशन ॾिए त आउं बोलां। जय श्री कृष्ण मणिके जय श्री कृष्ण। हाँ देखा जाती હા 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 कमान जहिड़े प्लेटफॉर्म ते जेतला हाज़र मिले मुंहिंजी समाज जा सभ्य मुंहिंजी माताऊं भेणूं मणिके खूब खूब जय श्री कृष्ण। एक्चुअली मूंखे नलिया थी मुंहिंजी वनिता भेण लिंक हलाई अने चई के कनकबेन जे आया કરીને हाणे आउं हिते अची वई से पोइ अहिड़ो पण सुणियो કે રજીસ્ટ્રેશન કરાયેલું હોય હું પાર્ટિસિપેટ કરીએ था એટલે આउं हिकिड़ो कमु करां थी आउं सुणां थी ओके ના ના फक्त ના હેમા सुणती से ના नहीं ના ના नहीं હેમાબેન મણિકે જ બોલે જોઈએ મણિકે सुनो જ ने બોલે જોઈએ ના ના सुनो મણિકે જ सुनो બોલે ના 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 હેમાબેન બોલો બોલો नेक्स्ट બોલો બોલો टाइम कनकबेन रियली હા रियली ખાસ नेक्स्ट બોલાય टाइम नेक्स्ट टाइम અરે મણિકે જ લાભ ॾींदासीं न कोई के छॾे वारा कोई के नहीं हो मणि जो लाभ ॾींदासीं करता मणि जो लाभ घेने जो है मणि के सोने जो बोलो 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 एक्चुअली ना 2014 में आऊं फेसबुक ते આવી છે તારે મૂકે થોડી કોઈ નવું ના માઇનર એડી મૂકે કોઈ ડિસીઝ मतलब ई थियो कदा घड़े वटे मूंखे थनी थोड़ी लिम्फोइड देखाणा ते ताऊं डरी वई हुई अने हूं वई हुई वडोदरा शारदाबेन अने केर बि मूंखे બહુ જ હેલ્પ કર્યા અને ડાયગ્નોસિસ એડો થયો કે પાકે कीज નું હોય ભગવાનજી એડી રચના आहे કે પા પોટી પાસ કર્યું था यूरिन पास કર્યું था એડી રીતે પાકે પસ થી ને ઈ બી પાસ થઈ ગયો ખપે પણ મુજી નેરો વેઇન હોય એટલે પસ મળે ઘટાઈ ગયો તો એનજી મૂકે ગંઠો થઈ ગયો તો બાયોપ્સી થઈ અને કેજ ના આવ્યો મળે સારું થયું પણ આવ જો કોઈ જેન સેન્સિટિવ હોનસે અહીંયા એનસે કરીને ही मुझे जो को आव जिन वे में आई हैं जिन फील्ड में आई हैं जो को मुझे इन फोक में आई हैं एंड जो ऑल क्रेडिट गोज टू मुझी नणान कैरवी के कैरवी मुके एट अ टाइम चाहिए देने के भाभी तमे एवा छो के तमारू મગજને અત્યારે ડાયવર્ટ કરી નાખો અને એના માટે તમારા જીવનમાં તમે જે નથી કર્યું એ કરો અને મૂકે લખે જો બહુ શોખ હો તો પોઈ આ હેન્તે આવી છે ફેસબુક જો પ્લેટફોર્મ ગેડો અને બાય ગોડ ગ્રેસ તો મૂકે પ્લેટફોર્મ બી સારા સારા મળ્યા અને એન પોઠિયા મૂકે અકાદમી में रजिस्ट्रेशन મળ્યો मुशायरा મળ્યા બોતરે मुझी 3-4 बुकूं पब्लिक आऊं पा जो वाणिया विचारसरणी से आयूं એટલે આવ એટલીસ્ટ આવું તો અહીંયા જ મળે ન ઊંધા આપા આવું હેન એરિયા में અહીંયા એટલે હું તે પૈસો ખર્ચ નથી કરા બુક છાપાઈ નહીં હોય તો એકડો પૈસો ખર્ચ કરનો ખપે ઈ આવ એનમે મના નથી અને બુકે મેં કાગળ બનાવીને કરના એમ કે નથી મના પણ નેરા કડે કેડો થીંદો તો કરી પણ વધતી છે તો થઈ હોય 6-7 બુકો પબ્લિશ થઈ સૃષ્ટિબેન સાથે જરા કોન્ટેક્ટ કરી ચ્યો જા હો ચ્યો એની મૂકે હિવે સૃષ્ટિ મૂકે બહુ વખત ઇન્સ્ટિટ કરી है देरती से इन फ्यूचर आऊं अंते विचार करती से पर हजी आऊं थोड़ो सीखी रही हूं साहित्य एकड़ी एड़ी बात है कि इनमें आके भूल तो क्षम्य ज ना जी शंकर जी स्तुति करो था तेमें संस्कृत के आंजो अक्षर मात्रा में पण आंजी भूल क्षम्य ना ती साहित्य में भूल क्षम्य आय ज न हाँ पाप आंजे शौक थी जोको कर्યું ता बात अलग है એટલે આઉં છંદ સખાઈયા આઉં અછંદસ में वही જે કેતકી જોકો હાઈકુ जो उल्लेख करे थी आऊं हाइकू हकड़ो કર્યો मरे वे मेरे डिफिकल्ट है पर ठीक धीमे 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 करो हेवर मुझो पोतरो अची वियो ते पुठिया ताऊं सदंतर मरे बंद कर्यो है अने मीवान के वड्डो करा थी नेरा बाय गॉड केड़ो तो भगवान जी कोई थई मेहरबानी ने वरी पाछो लखती से आवा के मरे मुंजी जोनू सुनाई आती हेवर आऊं हिकड़ी सुनाई आती हाँ या अकड़ी मिनिट आऊं फेस वनते फोन ते अहींया ना એટલે જરાક વાર લગતી अकड़ी ना एक्चुअली आ बहुत सुनाई थी से हेवर केतकी जोको चे एंता नु जाए
આખા દિવસની હારી થાકી જ્યારે હું મને પથારીના હવાલે કરું છું. આખા દિવસની થાકી હારી જ્યારે હું મને પથારીના હવાલે કરું છું, મારા ચહેરે ઝળકે છે ને સંતુષ્ટિના ભાવ, એ આજના દિવસની વીતી ગયેલી સૌના મોઢાની મુસ્કાન છે. સમજો છો તમે? આને મુસ્કાન કહેવાય. આવું હું પાછળથી સમજી. સ્વજનોની સાચવેલી સગવડોની સાબિતી એટલે મારા પગની ખેંચાયેલી નસ અને કમરની અકળ. તે છતાંય ચંચળ હરણીની શમ પૂરો દિવસ દોડાદોડી કરી. હમણાં જે ખુશીની લહેર છે ને મારા ચહેરા પર, બસ એ જ સાક્ષી છે કે મારું મગજ હજુ કાર્યરત છે. શાના માટે? આવતીકાલ માટે. આવતીકાલની પૂરી દિનચર્યા ગોઠવવા માટે. હર સ્ત્રીની જેમ હું પણ કરું છું આવું બધું. આ એક રોજનીશી હોય છે, કેમ કે હું એક પત્ની છું, હું માતા છું, હું પુત્રવધુ છું અને હું એક સ્ત્રી પણ છું. મને ગર્વ છે, ખોટો સહી પણ છે ગર્વ સ્ત્રી હોવાનો. હું સ્ત્રી પણ કમાલ છું. મકાનને ઘર બનાવવા વાળી હું મારા દિલના કમાળ સજ્જડ બંધ રાખું છું. રખેને કોઈ ભટકતું ભૂલ્યું મારા દરવાજે આવીને પગરવ કરે, હું નહીં નિભાવી શકું પ્રેમિકાનો કિરદાર, અને મને નહીં ફાવે કોઈ યજમાનગીરી. હા, થઈ પૂરી. સરસ. Thank नेक्स्ट you. बोला थी आखिरी Yes. मिनट એથી આકડી એક થોડો ટાઈમ ગનાતી તોડિયાનો આકડી વહી ગનાતી. હા હા નો પ્રોબ્લેમ. પણ બે કોઈક જો અવાજ હશે તો સાથે બે કોઈક જો અવાજ હતું હોય તો પ્લીઝ મ્યુટ કરજા બે ના કોઈકે. હેડાથી કોઈ નહીં, મુડિયાથી કોઈ નહીં. આવટાનું કોઈ હોય તો ખબર નહીં, મુડિયાનું કોઈ નહીં. ના મ્યુટ કયો है मैंने कहा. હા, ये आव बोलाती गजल है અને ગઝલ છંદે में હોય. છંદ કુલે 17 હોય. આવ તો સમથિંગ દોઢ સકે અહીંયા, હજી 7 સકે જા બાકી. એકચ્યુઅલી 27. આખરે ઈચ્છા બધી ખડબડ બને બનતા સુધી. આખરે ઈચ્છા બધી ખડબડ બને બનતા સુધી. જીવ તરનો દીવડો જળહળ બને બનતા સુધી. જીવ તરનો દીવડો જળહળ બને બનતા સુધી. જય ઊભી છે આ પ્રતીક્ષા, જય ઊભી છે આ પ્રતીક્ષા જો અધીરી બારણે. જય ઊભી છે આ પ્રતીક્ષા જો અધીરી બારણે. છેવટે ઘરની હવા પણ છળ બની બનતા સુધી. તું નહીં પણ તારું નામ, તું નહીં પણ તારું નામ આમ આવ્યું પાપણે. તું નહીં પણ તારું નામ આમ આવ્યું પાપણે. આંખનું એ જળ પછી અંજળ બને બનતા સુધી. આંખનું એ જળ પછી અંજળ બને બનતા સુધી. ચાંદ પણ ખુલ્લી રાખે છે આંખ તારી રાહમાં. ચાંદ પણ ખુલ્લી રાખે છે આંખ તારી રાહમાં. ને સવારે આંસુઓ ઝાકળ બને બનતા. ને સવારે આંસુઓ ઝાકળ બને બનતા સુધી. ભીતરે ફેલાઈ છે એ રેશમી સંવેદના. ભીતરે ફેલાઈ છે એ રેશમી સંવેદના. ટેરવેથી શબ્દ થઈ કાગળ બને બનતા સુધી. ટેરવેથી શબ્દ થઈ કાગળ બને બનતા સુધી. આથમી છે સાંજ સાથે કેફ તારા સાથનો. આથમી છે સાંજ સાથે કેફ તારા સાથનો. ચિત્ર એ રંગીન થઈ અટકળ બને બનતા સુધી. ચિત્ર એ રંગીન થઈ અટકળ બને બનતા સુધી. પામવાનું શું સતત દોડ્યા કર્યું થંભ્યા વગર. પામવાને શું સતત દોડ્યા કર્યું થંભ્યા વગર. હાંફતા આશ્વાસને પણ મૃગજળ બને બનતા સુધી. હાંફતા આશ્વાસ પણ મૃગજળ બને બનતા સુધી. આખરે ઈચ્છા બધી ખળબળ બને બનતા સુધી. જીવ તરનો દીવડો જળહળ બને બનતા સુધી. થેન્ક યુ વેરી મચ. અને વાહ વાહ ही लाभ વાહ વાહ કરજો लाभ ભૈયા. देना બહુ સુંદર, हाँ બહુ સુંદર, અતિશય સુંદર. બહુ મસ્ત મસ્ત લખો તા ને સરસ હે.
એકચ્યુઅલી મૂકે બોતરે વખત આવ્યું હોય આ તરફથી ઇન્વિટેશન અને હેવર જસ્ટ જોકો આંજો મેળાવડો એનમે ઈ મૂકે ઈ ચાવા કે આવું આકે એડ કરી આપી એડી પાંજી છેલ્લે વાત થઈ હોય મે બોલાઈ વિયો ઊંધો પણ એક અમાન में મૂકે એડ કરી વારાવા તો હાણે કરી વેચા એટલે આવું લિંક હલાઈ હુંદી કારણ કે કદાચ ન ચા ન તો નો 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 કી નાઈ પોગો મુડિયા લિંક બી નાઈ પોગો હેવરી આજે જોડી છે હા હા આજ જોડી છે યા અહીં મૂકે દયા પર મેં મેસેજ દની જો છે આવા અને ઈ ચાવા કાવા કે કમાન में જોડાતી આવ દયા પર મેસેજ દઈ દનું પણ કમાન में રહી ગયું હે નો પ્રોબ્લેમ અચ્છા આવું આજે જોડી છે બાય મિસ્ટેક કદાચ રહી ગયો તો મૂકે ધ્યાન થેન્ક યુ એવરીવન અને મણી કે જય શ્રી કૃષ્ણ મૂકે સોણે બદલ 100% આસી થેન્ક યુ ચોતા જોકો હાઈકુ બોલે જે હા. પરમિશન મૂકે ના દના આંજો ઈ હાઈકુ અહીં બોલી વજો ના રે બેટા આવું તો કે કયો જો તો ખરો કે કેતકી બોલે વારી હે ના બોલ ના બેટા બોલ 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 ના ના બોલો આવું થોડો ના રે, કદાચ બોલતી કરા કોઈ નહીં. પ્રોબ્લેમ થયો ને હાઈકુ પા ગુજરાતી જેટલા ભણ્યા ઊંધા એમને પાકે ખબર આય કે શત્રો શબ્દ જો હોય કડેક માત્રા ઓછી વધી કરીએ તો સત્રોજા 19 થઈ વેને પણ 19 પણ અડધી માત્રા में હોય સાહિત્ય મળે સખે में જચે તો તેમે પંચ સત પંચ એડી રીતે હોય હાફી કલમ રેબ જેબ કાગળ હાફી કલમ પંચ અક્ષર રેબ જેબ કાગળ અને જન્મી કવિતા जन्मी कविता कविता हाइकू मुझो पंच बंच में है समथिंग सत बंच में है पर केतकी અહીં મ્યુટ થઈ ગયો ओके केतकी के जो को गुच्छो गमे तो ई पहलो है अने आऊं पंच सत बंच में लखाई है आखी कविता लखवा जे हाइकू हाफी कलम रेबजेब कागड़ जन्मी कविता जस्ट लाइक पांचो हनीमून पीरियड कविता के जन्मदिन हुआ तो कविता के पण कविता ला करीने कलम अने कागड़ के अकड़े स्त्री अने पुरुष की परिकल्पना में एनी के गेनी गेड़ाई अने कोई कविता के एकड़ो बाळक जो रूप देनु है अने पाके में लेती मुझी मोस्ट ऑफ कविताओं मुझी कविता जो मुझो पहलो बाळक होय तो ई होय थी अथवा स्त्री जी संवेदनाओं होती मोस्ट ऑफ कविताओं मुझे एडी खूब सुंदर थैंक यू वेरी मच थैंक यू एवरीवन मुके सुने बदल जय श्री कृष्ण अच्छा हाणे नेक्स्ट केर है कंहिंखे बोलणो है प्लीज जरा अपन जो हैंड रेज करी जा तो ख्याल अचे कनक भेणे अच्छा आऊं पोइ बोलदीसि हजी घणे जणा बाकी आहिनि मुंहिंजी त बोतरे लाइनूं जई हाणे आऊं कहिड़ी બોલો બોલો હું મીનલ શાહ બોલું છું મને બોલવાની ઈચ્છા છે અગર વારો આવશે તો પ્લીઝ ડુ સ્ટાર્ટ કરો હાજી સ્ટાર્ટ કરો આખું નામ બોલો ને પ્લીઝ પેલા એક મિનિટ પૂરું નામ શાહ નહીં કઈ સરનેમ તમારી ઓકે હું મીનલ શાહ મીનલ મુંદડા ઇન્દોર વાળા પુષ્પાબેન છે એમની નાની વહુ ઓકે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બધાને જય શ્રી કૃષ્ણ મેં આંતરરાષ્ટ્રીય દિવસ 8 માર્ચે ગયો ને એના ઉપર મેં એક વાક્ય રચના લખી હતી ઈ જ હું બોલવા માંગુ છું સ્ત્રી તો સ્ત્રી એટલે શું તો જિંદગીના રંગમંચ પર સફળતાપૂર્વક કોઈ પણ રિહર્સલ વગર દરેક ભૂમિકા ભજવતું પાત્ર એટલે સ્ત્રી પુરુષ પ્રધાન સમાજમાં પોતાને દરેક ક્ષેત્રમાં કપરા વિકટોથી આગળ આવવા માટે દોટ મૂકતું પાત્ર એટલે સ્ત્રી દરેક દીકરી પત્ની ભાભી માં કોઈ પણ એહસાન કે દેખાડા વગર બધા રોલ દિમાગથી નહીં પણ દિલથી ભજવતું પાત્ર એટલે સ્ત્રી કપરી અને વિકટ પરિસ્થિતિમાં પણ પોતાના ઘર પરિવાર અને સમાજ માટે ડગ્યા વગર અડગ ઊભું રહેતું પાત્ર એટલે સ્ત્રી હર એક ક્ષેત્રમાં આગળ આવેલી પોતાને સક્ષમ સાબિત કરવા મથેલી દરેક સ્ત્રીને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભકામનાઓ થેન્ક યુ સો મચ બહુ સુંદર બહુ સરસ હતી સુંદર થેન્ક યુ
હાજી નેક્स्ट હજી કોઈ આય ઘणे જણાય કંहिंखे બि બોलणो હોય त बोली सघे था मूंखे लॻे थो सृष्टि खे बि ॿियो नंबर ॿई ॾिनो खपे हिकिड़ो हिनखे क्रिश्वा खे ॿई नंबर ॾिनो खपे એટલે ॿई चांस ॾिनो खपे सृष्टि क्रिश्वा ચોક્કસ સૃષ્ટિ ક્રિશ્વા અહીં આવ્યો એડા હા અહીંયા ચલો આ સૃષ્ટિ કે સોણો એક મિનિટ આવો अने एनपोई बि आई न पंहिंजे में जेको जेको ॿिया આવ્યા आहिनि बड़े ॼणा इनमें थी कंहिंखे बोलणो હોય त प्लीज हैंड रेज करी जा त असांखे ध्यानु वे अच्छा अथवा त ई मणे पंहिंजो वीडियो चालू रखो ने जंहिंखे बि बोलणो હોય हथ ऊंचो करजा प्लीज त ख्याल वे त फटाफट पाण स्टार्ट करदासीं ओके सृष्टि प्लीज स्टार्ट અહીંયા હું ॿई ગુજરાતીમાં પોએમ લખી એકચ્યુઅલી એ ઓકે તો એ તારા પૈસા પર આટલું ગર્વ ન કર માણસ કે તારા પૈસા પર આટલું ગર્વ ન કર માણસ તને સ્મશાન ભૂમિ સુધી માણસ જ કંધો આપશે પૈસા નહીં તું ભલે કેટલીક વખતે રડ્યો હશે પૈસા માટે તારા ગયા પછી માણસ રડશે પૈસા નહીં તું લાગણીઓ માટે પણ રડ્યો હશે પણ આજકાલે તો લાગણીઓ પૈસો જોઈને જ છલકાય છે પેલા અતિથિ દેવો ભવ કહેવાતું અને હમણાં પૈસો મારો પરમેશ્વર કોઈનો દાસ કહેવાય છે તું કેટલું પણ પૈસા અને પરમેશ્વર કહીને પૂજી લે જ્યારે પરમેશ્વર યાદ કરે છે ને ત્યારે અહીં બધું મૂકીને જવાનું હોય છે તું રડતો આવ્યો હતો અને રડાવીને જશે તને કેટલું બીજા યાદ રખશે એ તારો પૈસો નહીં તારો સ્વભાવ કે છે થેન્ક યુ સરસ સરસ સુંદર સર ખૂબ ગહન आके कोई के भी पार्टिसिपेट करना हो तो प्लीज रजिस्ट्रेशन न भी कराया हो तो प्लीज ही ना फील करो हैंड रेज करो ने अचो अग्या हम भी दोबारा जुड़े हैं अगर बुलाना चाहें तो बुला दीजिएगा क्रिश्वा पहला क्रिश्वा पोइ प्रियंका पोइ बेमणी के जंहिंखे अचणो હોય કંઈક विश्वा तारू बीजू गीत रेडी અગજે ગાવું એ ગાચો ओके ग्रेट स्टार्ट એ કચ્છી ગાય તે પણ જો કચ્છી એટલો સ્ટ્રોંગ ના એટલે થોડાક વર્ડ્સ તેના વંજા નો પ્રોબ્લેમ એનકે બોલેલા ને એટલે ઉચ્ચારી એટલો સૌથી ફર્સ્ટ નામ લખાય એટલી એનકે ઉત્કંઠા है તો પાકે એનકે ચાન્સ દીનો જ ખપે તમે સરસ જ બોલ દી બોલો બોલો मुझो समझो नालो પાંજો કચ્છ પાંજો કચ્છડો રૂએ તો પાંજો કચ્છડો રૂએ તો પાલો થેલી જબલા રસ્તે पे का कर दियो तात तो પાંજી ગાયો ઈ ખાધી અચે પાંજી ગાયો બીમાર થઈ વને પાંજો કચ્છડો રૂએ તો પાંજો હમીસર રૂએ તો પાલો कलरजी मूर्ति घर बा हमीसर में पधरायन था तो પાંજી मछलियों मरी वनेती પાંજો કચ્છડો રૂએ તો थैंक यू बहुत सुंदर सरस संदेशो पहुंचाए ई कविता सुनीने आने कचड़ो नहीं रुए मड़े कृष्वाजी गाल मंदा मड़े पानी में कचरो ने की ब्यो की नहीं तारिये की नहीं पधराइए है ना मड़े प्रॉमिस करियो था पा यस वेरी वेल कृष्वा सुपर्ब थैंक यू
એ તો પાછળ અને પ્રિયંકાબેન પ્રિયંકાબેન બુતડા हाँ हूँ मैं। जय श्री कृष्ण। हाँ जी जय श्री कृष्ण। एक सुनाइए और आपकी सुनाइए। एक पोएट्री एक कविता सुनाइए। हाँ जी मेरी दूसरी कविता है, जैसा कि आप जानते हैं, एक मिनट रुकिएगा। जैसे कि आप जानते हैं कि लालच, ईर्ष्या, महामोह जो हमारे समाज में, देश में बढ़ता जा रहा है, हमारे ऊपर हावी है, उसी के अनुसार मेरी रचना है। सुनिएगा। हमारा छंद है पंद्मनी छंद पे हमने लिखा है। चंचल मन मेरा श्री कृष्ण, चंचल मन मेरा श्री कृष्ण, देखो कर बैठा गलती। लालच ईर्ष्या मोह, लालच ईर्ष्या माया मोह, कहे प्रभु कैसे भजती। चंचल मन मेरा श्री कृष्ण, देखो कर बैठा गलती। कामी क्रोधी बनते मित्र, तुमसे ये नजरें हटती। घर परिजन में बसता चित, तुम ही कैसे मैं रटती, तुम कैसे मैं रटती। चंचल मन मेरा श्री कृष्ण, देखो कर बैठा गलती। भगवान से बोल रही है कि नारी अपना मन बोल रहा है उसका कि काम क्रोध जो है सब मेरे, ईर्ष्या अभिमान मेरे मित्र बन गए हैं, उनसे मेरी नजरें नहीं हटती, तो मैं आपको कैसे भजूं। वही मेरी पंक्तियों में लिखा गया है। तेरे दर पे हूँ श्री श्याम, प्रभु देना माफी कहती। तेरे दर पे हूँ श्री श्याम, प्रभु देना माफी कहती। आंसू की बहती प्रभु धर, आंसू की बहती प्रभु धर, दरस को मैं अब तकती। चंचल मन मेरा श्री कृष्ण, देखो कर बैठा गलती। रस न रटती जय श्री कृष्ण, रस न रटती जय श्री कृष्ण, भावों को घट में भरते। मन निष्कामी बने कर आज, मन निष्कामी बने कर आज, सभी माया हम तजते। चंचल मन मेरा श्री कृष्ण, देखो कर बैठा गलती, देखो कर बैठा गलती। रोजाना तेरा हो ध्यान, मन को ये बातें कहती। रोजाना तेरा हो ध्यान, मन को ये बातें कहती। आई अब सब तज कर हरिद्वार। अंत में वो कहती हैं, हे प्रभु अब मुझे माफ करिएगा, मैं तेरे द्वार पे आ गई हूँ। आई सब तज कर हरिद्वार, हृदय गिरधर छवि बसती। हृदय गिरधर छवि बसती। चंचल मन मेरा श्री कृष्ण, देखो कर बैठा गलती, देखो कर बैठा गलती। लालच ईर्ष्या माया मोह, लालच ईर्ष्या माया मोह, कहे प्रभु कैसे भजते, कैसे प्रभु भजते। चंचल मन मेरा श्री कृष्ण, देखो कर बैठा गलती, देखो कर बैठा गलती। चंचल मन मेरा श्री कृष्ण, चंचल मन मेरा श्री कृष्ण, चंचल मन मेरा श्री कृष्ण।
धन्यवाद। खूब सुंदर, थैंक बहुत यू सुंदर, थैंक यू, थैंक यू। धन्यवाद। चलो नेक्स्ट। મંજુ બોલો, કેર ઘણે જણાય, નીતાબેન, શોભનાબેન, વિજયાબેન, છાયાબેન, કે બોલનું હોય બોલો. કપિલાબેન, બોલનું હોય તો ફટાફટ બોલજા, કારણ કે ટાઈમ બી ઘણે થઈ ગયો હોય. પણ કોઈ કે બી ગાયનું હોય તો રહી ન હોય ને, કવિતા સોનાયની હોય પણ જી તો રહી ન હોય ને, પ્લીઝ કોઈ કે બી ઈચ્છા હોય તો પ્લીઝ જલ્દી ચોજા. केतकी कोई न बोले वारो है तकड़ी कच्ची एकड़ी रचना बोला थी आई मणे हाँ हाँ सुणजा नहीं। चौक्कस। हाँ नहीं बोलो, सुणजा नहीं मुके चौजा का आई इनमें कोर समझे आयो। ओके चौक्कस। चल पांजी मातृभाषा जो दिवस एवर ज वे ओडी में आऊं करा तीकड़ी बात बात वार्ता એટલે ही अछंदस जाए आऊं बोलती थी नहीं इनमें समझ जा का के कोर समझा ई तक्कड़ में हुई ई तक्कड़ में हुई खबर न है कड्डा बनू वो अनके से दौड़ई वही थे हेमाड़ो पियो एनजे पग में हेमाड़ो पियो एनजे पग में ने के आजी जी पण ई अभिमानी एड़ी से खंधो खेलई चप में खंधो खेलई चप में ने सरकी वई एनजे तरिये ने आंगर वेचान सरकई तरिये ने आंगर वेचान आसिया तो ऊ विचारो वाट नेरंदो रह्यो आसिया तो ऊ विचारो वाट नेरंदो रह्यो के कीक जवाब मिलदो मुके एतरे पछी वेठो भलाए करिए थी हेड़ो रोज वे सुख करीने हेठे वे सुख करीने हेठे अने भेगा करतो जा पसारा वेनीए तो केडा वेनीए कोर करनीए पण एन सोयो न सोयो के अने हलई वी न देने कोई जवाब न देने कोई बाना पगे ते पाण आयो पगे हेठा पाण आयो त ठेस बनाई चेचरी वेधे अने पट पधरो कई दी किनारे के अवगणे अने सटो सट भगी फुलवाड़ी जे फुलके गजरो भनाए जे बदले फुलवाड़ी जे फुलके गजरो भनाए जे बदले खब्बे ते खणी गेड़े अने वाट के मैदान पगवाट के वाट में तब्दील करीने सप सही अख से सप साप तेरे ने सको सप सप सही अख से नेरती सरकई मोरे मोर पछेड़ो त एड़ो ओढे हुए पछेड़ो त एड़ो ओढे हुए के वर जाने वरे करे धुआणो अने रतो पीरो मेलो गाण अंग थधो जाने बर्फ जी पाठ अंग थधो जाने बर्फ जी पाठ ई लगे जे चंदर वेठो है इंजी नड़ी वेचानो ई लगे जे चंदर इंजी नड़ी वेचा अटकी वी वह छता ई नो उभी रही तड़के जी वाट नेरदी नो उभी रही तड़के हिनके सी सुकायला करीने तड़के जी वाट नेरंदी सी सुकायला नो उभी रही टेम के डाऊ इन वटी टेम के डाऊ इन वटी दौड़ी दौड़ी एड़ी बुखई थई दौड़ी दौड़ी एड़ी बुखई थई के खेतर खणी मथे चढ़ाई विधे अने हलंदे हलंदे चबण लगी खेतर खणी मथे ते अने चबण लगी हलंदे हलंदे ओरी तकड़ में हुयूं वथाण वटे अचींदे ॾिसी इनके अंगण रीत सर हबकी वियो वथाण वटे अचींदे ॾिसी इनके अंगण रीत सर हबकी वियो दौड़ी भगो लकण रसोड़े में जा दौड़ी भगो लकण रसोड़े में जा लगो लग अची निधी वडियूं रांधियूं लिकाणियूं चल पुठियां दौड़ी भगो जॾहिं लिकण के रसोड़े में जा त लगो लग इन पुठियां पण निधी वडियूं रांधियूं लिकाणियूं चल पुठियां साथ ॾे लाइ इनजो वेठो वो चुपचाप खूणे में हिकिड़ो तूफान वेठो चुपचाप खूणे में हिकिड़ो तूफान मरक मरक थींदो नेरे ते वाट पंहिंजी वारी अचे थी नेरे ते वाट पंहिंजी वारी अचे थी गाम सुन थई वियो हिम्मत कंहिंजी न थई इन साम्हूं थिए जी आवई हलई वी आया जरा वार रही ने वडर ने वाच करी धना फना मिड़े थिया आगड़ तकड़ में हुई ए नदी जय श्री कृष्ण हाणे आऊं हिनखे आके समझाई जी कोशिश करियां थी अच्छा, हाँ, भले भले। पंहिंजे मणी जी आजू बाजू जेको पंहिंजी भौगोलिक संरचना आहे तंहिंमें किथे न किथे त पाके अहिड़ो नदी वोकड़ो त नड़ेज थो पर जॾहिं नदी अचे
गाम जे विच में जानो जस्ट लाइक मुझे माता जो मड़ आऊं ही रचना मुझे माता जे मड़ के करई है अने ई करई है 1994 लर करीने 1994 में माता जे मड़ में एड़ा पानी आया क छोकरा नंढा हुआ तो पानी में छणी पिया हुआ इन्हीं के मड अंदर कटिया हुआ बारा तो जडे नदी पंहिंजो रस्तो छॾी पंहिंजो वेण छॾी अने गामे के मजाने के इनमिजानू छॾे वञे तॾहिं कहिड़ो धना फना करे नदी जो रौद्र रूप कहिड़ो हुए नदी जो पंहिंजो इनजे तिनटाणे जा भाव कहिड़ा हुए नदी कंहिंखे बचाए न जॾहिं खेतर में जानू वञे फुलवाड़ी में जानू वञे तॾहिं गजरा न बनाए इन गजरे खे खंभे ते खणी वञे जॾहिं इनखे बुख लॻे तॾहिं कोई वस्तु अचे तॾहिं इनखे खाए न ई जेको वस्तु अचे तंहिंखे चबदी चबदी वञे एटले बड़े धना फना करे जेठाणे नदी जो अहिड़ो वेण वेंदो तॾहिं नदी जो पाणी गरम न हुए ठंडो हुए बिल्कुलु ठंडो हुए त चंद्र इनजी नड़ी में फसजी वियो त इनके चंद्र के कढे जो चंद्र जी त ठंडक हुई पंहिंजी चंद्र जी ठंडक हुई त चंद्र जॾहिं इनजी नड़ी में फसजी वियो तॾहिं इनके सी ओॾाई जी वार न आहे कारण के इनके भजनू आहे आगड़ आगड़ अने इनजा कपिड़ा कहिड़ा आहिनि पीड़ा पीड़ा गाण मेड़ा मेड़ा गाण आहिनि त इनके धोती जी वार न आहे जॾहिं ॾाढो नंढियूं वॾियूं रांदूं એટલે કે छोकिरा हुआ नंढा नंढा छोकिरा जेको अंगण में रम्या ते केॾा भर लिकाणा घर में अचीने लिकाणा त घर में पण केॾा वञे कारण के रसोड़ा पंहिंजा पाछળ जी साइड में आहिनि रसोड़े में अचीने पाछળ लिकाई विया पर तोफ़ान हिकिड़ो हो इन तोफ़ान खे ईअं थियो ते का मुंहिंजी वारी त आवी खपे न એટલે નદી જેંટાણે હલાઈ हुई તે પુઠિયા જેકો વાં વાંચ લગ્યા વંટોળિયો લॻો અને જેको ધના ફના थियो आहे એનતાનું ही रचना થઈ आहे नदी जो शीर्षक आहे नदी थैंक यू वेरी मच ऐं मूंखे घणे उहो करियो था हां के घणे वणी के टॉर्चर करियो इन बदल सॉरी અરે કવિતા જો અર્થ સમજનું ઘણી વખત અહીં એટલી ગહન લખો કે ઓડિયન્સ કે ન બી સમજાજે મૂકે ખરેખર ન સમજાણું અને આવું એડું વિશ કરી દઉં છે કઈ એનો એક્સપ્લેનેશન દીંદા કો કઈ ચામો કે અહીં ચોજા કો કોરો આય ગેસ કરજા ગેસ કરે જી ક્ષમતા ન હોય તો થેન્ક યુ વેરી મચ કેટલી આવચા હાજી 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 પ્લીઝ અને બાડી જો હળો બાડી એટલે 4 ભુજાડ બાડી તો આખી ભગવાન થી પણ મથે આય ને બપોર જો અંજો ભપ્પો હળો હોય તો ક્રોધ હોય તો બપોર જો 12 વાગે જો સૂરજ જો હોય તેડો અંજો ક્રોધ नहीं पत्थर के पर तोड़ी वजे पत्थर के पर तोड़ी वजे तो पत्थर थी पर पत्थर थई या लाइक सिमिलरिटी यानी कि इन साथे पण रिलेटेड કરી શકો તા પણ હા આવ લખાઈ આય નદી તે લખાઈ આય अच्छा અને ना ना आनी क्या ना तो पुरुष स्त्री जो चंदा ना कि पत्थर नीचे पत्थर पर तटी पियो ने व्या वाले नदी जो नदी ने स्त्री ने मळे नारी जाति थो इन बाड़ी जो એટલો પ્રકોપ એટલો આય કે બાડી કે બહુ ક્ષમતા રખણી ખપે તી નકડી બાજુ બોય બાજુ વચમાં કે રણું ખપે તો એટલે ઠંડક પણ ખપે ને ગરમસ પણ ખપે ત્યાંથી વચમાં બાડી કે રણું ખપે તો या अग्री બાડી अग्री કે अग्री વચમાં રણું ખપે તો अच्छा छाया देखा जी तो छाया तो कि बोलनु है कि कविता बोलनी है कि छाया ऑफिस से हाँ हाँ ना ओके अच्छा હજી કોઈ કે આય કી બોલે जी ઈચ્છા બે કોઈ કે તો ઓફિસ થી બી જોડાણા અહીં કવિતાઓ સોણેલે પોચાર કવિત્રીઓ અગ્યા અચે ને કવિતાઓ સોણાઈએ તો એની જો ટાઈમ વસૂલ થઈએ નેરો ऑफिस में कम कर दे कविताओं सुने था हाँ हम सुनाए एक और हाँ जी प्लीज आने कन्नक कन्नक सुनाए અમુકે લાગે તો આને આય ને પાંજો ટાઈમ બી પૂરો થયેલા છે તો એટલે કન્નક સુનાય એકડી ટાઈમ પૂરો થયેલા છે તો હજી કેતકી વટા બી એકડી સોણની પહોંધી કેતકી વટા 100% સોણી ગઈ ના ના આંજો વારો मुझे तो आओ वकड़ी खाली 4 लाइनों लखाई हुई बहु की खास एड़ो की आए ना कच्ची में घणे अचे तो कनक कच्ची में कनक सुधारक है पीरा बोलो बोलो गोपाल भाई के तो घणो अचे तो अनी के तावड़े तो मारू सके के ना हाँ पांजी कमान जी नारी के समर्पित है चलो हाँ अरे मुके लखदे आवड़े न तो आउ जरा तरा खाली 2-3 लाइनों लखाई हुई એટલે કી બી વારી ફેરી હોય મુકે કી એડા ओ एकदम बराबर आवड़े न तो खाली जी लख्यो है कमान जी नारी के समर्पित इरशाद
दुनिया दोरंगी आए, दुनिया दोरंगी आए बॉय कोरा वर्दी, दुनिया दोरंगी आए बॉय कोरा वर्दी, मथे पर चढ़ाईंदी ने नीचे पण पछाड़ींदी, मथे पर चढ़ाईंदी ने નીચે પણ પછાડીંદી. તું નદ્રજ તટસ્થ રહો ને તોજી ગતિથી અજ્ઞાવત. તું કર પ્રગતિ, તું કર પ્રગતિ, તું છડ માન અપમાન, તું છડ માન અપમાન, કારણ કે તું અહીંયા કમાન, કારણ કે તું અહીંયા કમાન. કમાન એટલે કચ્છી માહેશ્વરી. કે જો મીનિંગ કચ્છી, એમ જો મીનિંગ માહેશ્વરી, અને એ એટલે કોરો અડગ, અચલ, અમોલ, અડગ, અચલ, અમોલ, અનોખી અને અદ્ભુત. અડગ, અચલ, અમોલ, અદ્ભુત, અનોખી નારી અહીંયા તું. કમાન એટલે અડગ, કચ્છી માહેશ્વરી, અડગ, અચલ, અમોલ, અનોખી, અદ્ભુત નારી અહીંયા તું. દુનિયા દોરંગી આય બોય કોરા વર્દી, દુનિયા દોરંગી આય બોય કોરા વર્દી, તું છડ માન અપમાન. જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ સુંદર, સમજે જેડી એકચ્યુઅલી ને સ્ત્રીએ કે તો ખાસ સમજે જેડી કોક એમ્પાવર થીએ જો કોરો અર્થ આય यहाँ जी कविता में थी बार अचे तो खूब सुंदर. थैंक यू कनकबेन. थैंक यू मूंखे सोणे बदल थैंक यू. असा के सोना बदल थैंक यू. अच्छा हाजी हाँ भले हाणे मां कुर करदासीं 6 वजे ता. अगर वणी के इंटरेस्ट हूंदो तो पाण वणी रिपीट करदासीं. भैया हाणे कोई थीम साथे अचींदासीं. ચોક્કસ ચોક્કસ. બરાબર હે? મૂકે લગે તો ઇન્ટરેસ્ટેડ લોકો અહીં ગણે ઘણે આવી ને પા આકડી કોઈ થીમ ખણીને અચીંદાસીં. પાકે પહેલા ઈ નેરનું કે પા કેટલા ઇન્ટરેસ્ટેડ લોકો અહીં એટલે ઘણે બધા ઇન્ટરેસ્ટેડ અહીં તપા મહિને ખંડી રહીને 1.5 મહિનો રહીને વરી રિપીટ કરતાસી. કોરો મણી કે ઈચ્છા આય ને રિપીટ થઈ જી હું જેડી 12 કવિતાઓ ખણી આવે ને કી વાંધો ને ઈ બી સોણે જેડો હે. ચોક્કસ આજની જનરેશન કે કેડા હી બાળ કવિતા હું આવડેતી હોય એ સોને જેડી અહીંયા જ. હા હા 100% હે. જયશ્રી બેન બી વાત ખરા. જયશ્રી બેન બી સોણાયો ને અકડી બી. કપિલા બેન વાહ. ચલો તાજાને મણી કે જયશ્રી એડો કવિત્રીયું પણપણજી કવિતાઓ રચનાઓ કરીને તમે બનાયો પાકે અને હી ચક્કર પણ ફરીથી હલાઈંદાસી પાકે અના કવિ ખપેટ્યું એટલે આને પણ જો હોય મણી ચોજા કહી રિપીટ થીંદો ને હાણે મણી જાણા કવિતાઓ લખે તો ચાલુ કરો. ચાલુ કરો. વધુ ને વધુ પા સોનો આવતે સેશન में એડી અપેક્ષા હે. વધારે જણે કે પા અપેક્ષા પા आज जरा पा के अर्धो कलाक पांजो खाली उनमें ज हलियो वियो ने એટલે ટાઈમ થોડોક વેસ્ટ વિયો પણ હूंदो ઈ બી હા પણ ઈ પા હું ચાહતી પોઈ સૃષ્ટિબેન કે પોઈ ઈ કવયિત્રી વાંચે તો મણીજી આંખે લખીને હલાય એટલે હું કરે જીએ બુક બનાવી જીએ એકડી. હા હા ભલે કવયિત્રીયું બરાબર હે ને હા. બહુ સરસ બોલ્યું કવિતા અને પાર્ટિસિપેટ કર્યું એ પણ એક ઇમ્પોર્ટન્ટ વાત છે. વેરી નાઇસ. હા બધાની બહુ બરાબર મજા આવી. બહુ બધાએ બહુ સરસ સરસ બોલી છે. એ નાને બધી નાની ઉંમરથી કરીને મોટી ઉંમરના બધા હતા. એ પણ એક જોવાની વાત છે. ઇમ્પોર્ટન્ટ છે. હા મુકે પાંજી કવિતા જો કો ચોપડી પા છાપાઈંદાસી જો નાલો સોજ્યો હે હા બોલ ને કમાલ બોલ. કનક કવિત્રીઓ. વેરી ગુડ. हाणे छपाई जी વધુ में વધુ कविताओं अच्छे तो छापाइंदासी. हाँ तो सृष्टि अद्भुत नारी ही रख दीजिएगा, जो नाम है ना उसी पे रख दीजिए अद्भुत नारी. हाँ सृष्टि बहन है ना जो करेंगी वो है ना. हाँ हाँ जरूर. हाँ ठीक है चलो जय श्री कृष्ण मणि के. જય શ્રી કૃષ્ણ. जय श्री कृष्ण.
કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હોસ્ટ તું અહીંયા